वर्हापीडं नटवरवपु कर्णयः कर्णिकारं बिभ्रद्वासकनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणोरदरसुदया पूरयन् गोपवृन्दैर्वृन्दारण्यं सपदरमणं प्राविशद्गीतकीर्तिः। जगद्गुरु श्रीमद वल्लभाचार्य जी की आज्ञा है शास्त्रम अवगत्य मनोवाग्देहैः कृष्णस्य व्यः। शास्त्र ने जाणीने मन वाणी अने देह वडे भगवान श्री कृष्ण की सेवा करवी जोईए। कोई पण कार्य करवुं होय एना माटे ज्ञान आवश्यक है। ते ज्ञान ब्रह्म स्वरूप पण छे, भगवत स्वरूप पण छे कि जेना द्वारा आपणने जीवन जीवવાનો दृष्टिकोण મળે છે। समस्त विश्व में वास करी रहेला अपना भारतीयों ने विशेष करीने अमेरिका की भूमि में निवास करता भगवदीय वैष्णवोना भावपोषण ने माटे सैद्धांतिक ज्ञान ने माटे ज्यां ज्यां जे प्रमाणेनी सगवड छे, जे परिस्थिति है, जे काल है, देश है, प्रमाणे प्रयत्न थई रह्या छे। व्रज पण एना माटे सतत प्रयत्नशील है अने एनी अंतर्गत ज आदरणीय श्री कल्पेशभाई देसाई द्वारा, श्री विजयभाई द्वारा आ एक प्रयत्न करवामां आव्यो छे कि जेनाथी वैष्णवोने स्वमार्गीय सिद्धांतनुं ज्ञान थई शके। इंदुबेन तो घरना वडील छे, घणुं ज्ञान पचवेलुं छे अने ज्ञानने माटेनी प्रवृत्तिओ पण करेली छे। भगवत कृपाथी श्री गोकुलेश प्रभुना 24 वचनामृतो एनी पर वाणी पवित्र करवानो आज अवसर मळ्यो छे। आपणे त्यां कानीथी कार्य थाय छे, देसाई परिवारनी कानी एना द्वारा आप लोगोनी साथे आज मेळाप थयो छे। श्री गोकुलनाथजीनुं नाम अनेक टीका ग्रंथों में श्री वल्लभ ए प्रमाणे प्रचलित है। समस्त जीवन स्वसेव्य स्वरूप ની સેવામાં શ્રી ગોકુલમાં બિરાજમાન થઈ વ્યતીત કર્યું। પ્રસંગોપાત માલા અને તિલકની રક્ષા કરવાને માટે કાશ્મીરનો પ્રવાસ કરવો પડ્યો અને એના જ પ્રસંગના અનુસંધાનમાં થોડોક સમય સોરમજીમાં વિતાવવો પડ્યો। એક વખત આપ શ્રી ગુજરાત પધાર્યા હતા। પુષ્ટિમાર્ગની ધરોહર જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી, શ્રી गोसाईजी प्रभुचरण કે જેઓનું પંચશતાબ્દી પર્વ અત્યારે ચાલી રહ્યું છે, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી। ગ્રંથ વાંચવા હોય તો આ ગ્રંથો વાંચીએ આપણે તો આપણને
પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનું જ્ઞાન મળે. લગભગ દરેક વૈષ્ણવના ઘરે બિરાજમાન અને વંચાતા 84 અને 252 વૈષ્ણવના વાર્તા પ્રસંગો શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ દ્વારા પ્રકટ કરવામાં આવેલા. આપશ્રીનો નિયમ હતો નિત્ય અનુસરના સમયે નિજ સેવકોની સન્મુખ વક્તવ્ય એવી રીતે રજૂઆત કરતા કે દરેકને સમજણ પડે. એક વખત શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ શ્રી ગોસાઈજી પ્રભુચરણ પાસે પધાર્યા, વિનંતી કરી કે પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત શું છે. શ્રી ગોસાઈજી પ્રભુચરણે કૃપા કરી અને પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત શ્રી ગોકુલનાથજીને શ્રવણ કરાવ્યો. સિદ્ધાંત શ્રવણ કરાવ્યો. શ્રવણ કરી પોતાના બિરાજમાન થવાના સ્થાનમાં બેઠકજીમાં પધાર્યા અને જે શ્રવણ કરેલું હતું એમાં મન એ રસમાં નિમગ્ન થઈ ગયું. બધી વસ્તુ કહેવાની ન હોય, કોઈક ચરિત્રમાંથી આપણે ગ્રહણ કરવાની હોય. આ એક સેન્ટેન્સ આપણને સમજાવે છે, જે કંઈ શ્રવણ કર્યું હોય એ રસને પૂરેપૂરો પોતાના હૃદયમાં સ્થાપિત કરો. શ્રવણ રસ એના ચિંતનમાં એટલા બધા લીન થઈ ગયા. શ્રી ગોકુલનાથજીના કેટલાક સેવકોમાંના એક સેવકનું નામ શ્રી કલ્યાણ ભટ્ટજી. તે સમયે ત્યાં આગળ પાસે આવ્યા, વિનંતી કરી, પણ એ રસાનુભવમાં એટલા બધા નિમગ્ન હતા કે ખબર ન પડી કે મારી પાસે કોઈ આવ્યું છે. આમ કરતા કરતા 4 ઘડી જેટલો સમય વ્યતીત થયો. આંખ ખોલીને જુએ છે તો સામે કલ્યાણ ભટ્ટ ઊભા છે. પૂછ્યું, ક્યારે આવ્યા તમે? એટલે કહ્યું કે મારે આવ્યાને લગભગ 4 ઘડી જેટલો સમય થયો. વિનંતી કરી કે આપ કયા રસમાં નિમગ્ન હતા? એટલે કહ્યું, શ્રી ગોસાઈજી પ્રભુચરણ પાસેથી જે સિદ્ધાંત શ્રવણ કર્યો હતો એનો ઉલ્લેખ કર્યો. હવે વૈષ્ણવની દીનતા કોઈ પણ વલ્લભકુલના આચાર્ય બાલક પાસે જાય કે કોઈ વિદ્વાન પાસે જાય તો કેવી હોવી જોઈએ, કલ્યાણ ભટ્ટ સમજાવે છે. 2 હાથ જોડીને વિનંતી કરી કે આપશ્રીના હૃદયમાં તો એ સિદ્ધાંત સ્થાપિત થયેલો છે. જીવ તરીકે તો અમારી યોગ્યતા નથી કે તે સિદ્ધાંત અમે શ્રવણ કરી શકીએ કે પચવી શકીએ. તે છતાં પણ કરબદ્ધ વિનંતી છે કે કૃપા કરી અને પુષ્ટિમાર્ગનો જે સિદ્ધાંત છે તે સિદ્ધાંત આપ અમને શ્રવણ કરાવો. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ પ્રશ્ન પૂછવાને માટે સિદ્ધાંત આપ્યો, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. જેમની પાસેથી જ્ઞાન જોઈતું હોય વિનમ્રતાથી એમની પાસે જઈએ, દૈન્યપૂર્વક વિનંતી કરીએ, એમના ચરણમાં બેસી નમન કરીએ અને ત્યાર પછી પ્રશ્ન પૂછવાનો ક્રમ ભગવદ્ ગીતાજી આપ્યો. વિનંતી કરી એટલે કહ્યું, સ્વમાર્ગીય સિદ્ધાંત આપને સમજાવું છું, પણ અનધિકારીને આ સિદ્ધાંત કહેશો નહીં. અને ત્યાર પછી એક વચનામૃત એમ કરી અને કુલ મળી અને 24 વચનામૃત શ્રી ગોકુલનાથજી પ્રભુચરણે કલ્યાણ ભટ્ટજીને શ્રવણ કરાવ્યા. મૂળ વ્રજભાષામાં હતા, એની પછી ગુજરાતી ભાષામાં પણ એનો અનુવાદ વિશુદ્ધ રૂપે થયેલો છે, જે ગ્રંથ રૂપે અત્યારે આપણને પ્રાપ્ત થાય છે. તો કુલ 24 વચનામૃત. એની પર ઘણું રિસર્ચ કરતા પુષ્ટિમાર્ગના લગભગ 125 કરતાં વધારે સિદ્ધાંતો આ 24 વચનામૃતોમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
સૌથી પહેલા શ્રી ગોકુલનાથજી પ્રભુચરણે આજ્ઞા કરી સિદ્ધાંતનું વર્ણન કરતા કે ભગવદીએ ક્યારેય પણ અન્યાશ્રય કરવો નહીં. આ પુષ્ટિમાર્ગનો થંબ રૂલ છે. અન્યાશ્રય પુષ્ટિમાર્ગમાં મહાન બાધક છે. આશ્રય કેવળ અને કેવળ એકનો જ જોઈએ. જીવનમાં ક્યારેય પણ અન્ય કોઈનો આશ્રય ન જોઈએ. અને તેના માટે દેવ કોણ છે, ભગવાન કોણ છે, પરબ્રહ્મ કોણ છે, એનું પ્રાથમિક જ્ઞાન એ જરૂરી છે. બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ એ બ્રહ્મ સ્વરૂપ છે. અને જ્યારે મૂળ સ્વરૂપની સાથે આપણો સંબંધ થાય છે, પછી અન્ય કોઈ પણ દેવનો આશ્રય કરવો આપણા માટે જરૂરી નથી. વાર્તા પ્રસંગ વાંચશો આપ લોકો તો એક સેવકનું ચરિત્ર મળશે. એમના પત્નીએ અન્યાશ્રય કર્યો અને એના ફલ સ્વરૂપે એમને ત્યાં મ્લેચ્છ પુત્રનો જન્મ થયો. એ પરમ ભગવદીય વૈષ્ણવના સ્ત્રીએ એ પુત્રનું મુખ પણ ન જોયું અને પોતાની પાસે જ્યારે અંત સમય આવ્યો ત્યારે ઠાકોરજી સહિત જે કંઈક સાજ વગેરે હતું, સંપત્તિ હતી, એ બધું જ શ્રી ગોસાઈજી પ્રભુચરણની પાસે પધરાવી દીધું. જો અગર આપણે પુષ્ટિમાર્ગીએ છીએ તો દ્રઢતા જરૂરી છે. ફર્મનેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વારે તહેવારે અન્યનો આશ્રય એ આપણે કરીશું. મુશ્કેલી આવે રાખશે જીવનમાં, પણ તે આવેલી મુશ્કેલીમાં જેમનું આપણે આરાધન કરીએ છીએ, જેમની સેવા કરીએ છીએ, જેમના શરણે આપણે છીએ, તે સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન અગર આપણને હશે તો ગમે તેટલી મુશ્કેલી આવશે આપણે ક્યારેય પણ અન્યાશ્રય કરીશું નહીં. અડધું જ્ઞાન વધારે મુશ્કેલી કરે છે. જે બ્રહ્મની સાથે સંબંધ થયો છે, જે શ્રી કૃષ્ણની સાથે સંબંધ થયો છે, એ શ્રી કૃષ્ણના સ્વરૂપને પૂર્ણ રીતે જાણવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. પછી સંસારનું સ્વરૂપ સમજાવ્યું. અહંતા મમતાત્મક સંસાર એક વૃક્ષ સમાન છે. કોઈ આપણને પૂછે કે સંસાર એટલે શું, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સંસાર, તો આપણે કહીશું કે જ્યાં આપણે રહીએ છીએ આ કુટુંબ એ મારો સંસાર છે. જે આપણા સગાવાળા છે એ મારો સંસાર છે. જે મારા મિત્રો છે એ મારો સંસાર છે. પણ શ્રી મહાપ્રભુજી અને આપણું વલ્લભ વેદાંતની ફિલોસોફી સમજાવે છે કે સંસાર એટલે શું. અહંતા અને મમતા એનું નામ સંસાર. માણસ બધું છોડી શકે છે પણ અહંતા અને મમતા છોડી નથી શકતો. હું અને મારું આ બે શબ્દ એનું નામ અહંતા અને મમતા. આનું નામ સંસાર છે. કોઈ પણ સ્થાનમાં આપણે જઈએ, આપણો સંસાર આપણી સાથે હોય છે. એકલા ચાલવાને માટે નીકળીએ તો પણ આપણો સંસાર સાથે હોય. ઘર છોડી અને કોઈ તીર્થ સ્થાનમાં જઈએ તો પણ આપણો સંસાર સાથે હોય. પરિવારને છોડીને બહાર જઈએ તો પણ આપણું ઘર આપણા મનની સાથે સંકળાયેલું હોય છે. ઘરનો સ્વભાવ છે ગૃહ્ણાતિ ઇતિ ગૃહમ, જે પકડી રાખે એનું નામ ઘર છે. આખી જ દુનિયામાં ફરીએ આપણે, પાછા જ્યારે આપણે આપણા ઘરે જઈએ, આપણી બેગ મૂકીએ ત્યારે આપણને શાંતિ થાય કે હાશ હવે ઘરે આવ્યા. ને એટલા જ માટે ગુજરાતી ભાષાએ કહેવત આપણી કે ધરતીનો છેડો એ ઘર છે.
સંસાર અહંતા મમતાત્મક. અને એનાથી પણ આગળ વિચાર કરીએ, જે સંસારમાં આપણે આટલા બધા આસક્ત છીએ, શ્રીમદ ભાગવતજીમાં શ્રી સુખદેવજીનો મત છે, સંસાર સ્મશાનવત છે. હવે આપણે આ જ સંસારમાં રહેવાનું, ભગવત સેવા કરવાની, તેમાંથી બચવાનું કઈ રીતે, એ પણ વિચારવું પડે આપણે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને માર્ગ બતાવ્યો. બ્રહ્મ સંબંધ લઈએ. બ્રહ્મ સંબંધ પ્રદાતા શ્રી વલ્લભકુલના આચાર્યવર્ય સાક્ષાત શ્રી મહાપ્રભુજીની આડીથી બ્રહ્મ સંબંધ આપે ત્યારે આપણને ગદ્ય મંત્ર શીખવાડવામાં આવે. ઘણા વૈષ્ણવોને ગદ્ય મંત્ર કંઠસ્થ નથી હોતો, પણ ગદ્ય મંત્ર આવડવો જોઈએ. અને એ ગદ્ય મંત્ર દ્વારા જ્યારે આપણે પ્રાતઃકાલમાં સ્વસેવ્ય શ્રી ઠાકોરજીને તુલસીદળ સમર્પિત કરીએ છીએ, ત્યારે એ ગદ્ય મંત્રમાં આપણે આપણી અહંતા અને આપણી મમતા આ બંને આપણે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં નિવેદિત કરીએ છીએ કે પ્રભુ, મારું સર્વસ્વ આપના શ્રીચરણમાં નિવેદિત કરું છું. એ સ્વરૂપ જ્યારે આપણને સમજાય, એ ભાવ જ્યારે સમજાય, જ્યારે આપણે તેને આત્મસાત કરીએ, ત્યારે આ સંસાર